રાજકારણમાં વધી ગયા છે દલાલો। આ નિવેદન કર્યું છે ભાજપના જ નેતા અને રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે। કડીના ડરણ ગામે નવા મકાનના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજનીતિને લઈને આ નિવેદન આપીને કહ્યું કે જમીનના દલાલો મોટરસાઇકલ લઈને ફરે છે, એ જ જમીન દલાલોની માફક હવે રાજકારણમાં પણ દલાલો વધી ગયા છે। દલાલી કરીને અધિકારીઓ સાથે ઓળખાણ કરી લેવાની, ભાજપનો હોદ્દેદાર છું, કાર્યકર છું, નેતા છું એમ કહી ફટાફટ કામ કરી આપે અધિકારી। એટલે ભાજપ સરકારે બહુને મોટા સુખી કર્યા। દલાલી કરતા કરતા અત્યારે ઘણા લોકો મોટા સુખી થઈ ગયા છે। આ બધું ભગવાનના આશીર્વાદ છે। હું બધા બિલ્ડરોને જમીનોના દલાલો ઓળખું છું। જમીનના દલાલો ખાલી મોટરસાઇકલ લઈ ફરે, પાનના ગલ્લે ચાની લારીએ બેસે, બેડા ચોકડી હોય, કડી અમારો કરણનગર રોડ, બધા દલાલો અને હવે રાજકારણમાં દલાલ બધા થઈ ગયા છે। દલાલી કરી અધિકારીઓ જોડે ઓળખાણ રાખવાની, ભાજપનો હોદ્દેદાર છું, ભાજપનો કાર્યકર છું, નેતા છું, એટલે અધિકારીએ ફટાફટ કામ કરી આપે। આ ભાજપ સરકારે બધાને બહુ મોટા સુખી કર્યા, એટલે દલાલી કરતા કરતા આજે બધા કરોડપતિ થઈ ગયા। તો આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ નીતિનભાઈના નિવેદનનું સમર્થન કર્યું। ઈસુદાન ગઢવીએ ભાજપ પર શાબ્દિક પ્રહાર કર્યા કે ભાજપના લોકો અધિકારીઓને ડરાવી ધમકાવીને કામ કરાવી લે છે। ભાજપના કેટલાક હોદ્દેદારો લાભાર્થીઓ બની અને અત્યારે લાભ લઈ રહ્યા છે। અમે તો વારંવાર કહીએ છીએ કે ભાજપના હોદ્દેદારો છે, જે જવાબદારો, જે સ્કૂટર અપાતા ને અત્યારે ફોર્ચ્યુનરો લઈને ફરે છે, એ ભાજપ સત્તામાં છે એનો દુરુપયોગ કરીને અધિકારીઓને ધમકાવીને ખોટા કામ કરાવડાવીને રૂપિયાવાળા બન્યા છે। નીતિનભાઈ કીધું ખોટું નથી। આ જમીનોના દલાલો છે, આ રાજ્યના દલાલો છું તો એમ કહું છું। અને આ નીતિનભાઈની વાત એકદમ સાચી છે કે ભાજપમાં મોટાભાગના અત્યારે છે લોકો એ લાભાર્થીઓ છે। એને ગુજરાતથી કે દેશની જનતાની, ગુજરાતના રાજ્યની જનતાની કંઈ પડી જ નથી। આ ખૂબ જ ચિંતાનો વિષય છે। ભાજપે એના હોદ્દેદારો પાસે જે ગુજરાતને લૂંટવાનું કામ કરે છે એ ભાજપ સરકારે બંધ કરાવવું જોઈએ, એવી અમારી માંગ છે।